ધોરણ 10નું મોસ્ટ આઈએમપી ચેપ્ટર આંકડાશાસ્ત્રનો સ્વાધ્યાય 13.3નો ત્રીજો દાખલો એટલે કે મધ્યસ્થનો ત્રીજો દાખલો જોવાના છે. તો આમાં આપણને આ જે વર્ગ આપેલો છે એ 20થી ઓછા પ્રકારનો આવો વર્ગ આપેલો છે. તો તમારે આના પરથી અહીંયા વર્ગ કેવી રીતે લખવાનો છે? તો સૌથી પહેલાં તમારે જે પહેલો કોષ્ટક છે એમાં 20થી ઓછા એવી રીતે અહીં લખી નાખવાનો છે 20થી ઓછા. પછી તમારે જોવાનું છે કે આ જે આપેલો છે આપણને આપેલો વર્ગથી ઓછાવાળો એમાં ગાળો કેટલાનો છે, એટલે 20થી 25, 25થી 30 એટલે કે 5નો ગાળો છે. તો હવે તમારે અહીંયા પહેલી વાર 20થી ઓછા લખ્યા પછી અહીંયા તમારે 20 ને 5નો ગાળો રાખીને બીજો વર્ગ લખવાનો એટલે કે 25. ફરીથી અહીં 25 છે એટલે કે 25થી 5નો ગાળો રાખીને 25થી 30. એવી રીતે અહીંયા 30થી 5નો ગાળો 35, 35થી 40. જો તમે અહીંયા જોઈ શકો છો 25થી ઓછા એટલે કે 25થી કેટલા ઓછા, તો કે આ ગાળો કેટલાનો છે 5નો, તો કે 20થી 25. એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો 30થી ઓછા, તો કે કેટલા ઓછા, તો કે 5નો ગાળો છે, તો 25થી 30. એવી રીતે તમારે આખો વર્ગ લખી નાખવાનો છે. અને પછી અહીંયા તમને હવે આ દાખલામાં જે આવૃત્તિ આપેલી છે એ તમારી સંચય આવૃત્તિ આપેલી છે, તમને આ આપેલી છે, તેના પરથી આપણે મૂળ આવૃત્તિ ગોતવાની છે. તો એ કેવી રીતે શોધવી? તો સૌથી પહેલા તમારે અહીંયા 2 ના 2 લખી નાખવાના. પછી તમારે આ જે 6 છે એ 6 લખીને ઉપરની આવૃત્તિ બાદ કરવાની, એટલે કે 2 બાદ કરી દેવાના, એટલે અહીંયા 4 આવી જશે. હવે અહીંયા જો 24 છે તો અહીંયા 24 લખી નાખો ને ઉપરની આવૃત્તિ બાદ કરી દો, એટલે કે અહીંથી 6 બાદ કરો તો 18 આવશે. એવી રીતે અહીંયા 45 છે તો ઉપરની આવૃત્તિ બાદ કરો તો 45માંથી 24 જાય તો 21 આવશે. એવી જ રીતે અહીંયા 78 છે તો અહીંયા 78 લખી અને ઉપરની આવૃત્તિ બાદ કરો એટલે 33 આવી જાય. એવી રીતે તમારે આખી આવૃત્તિ લખવાની છે. જે તમે આવૃત્તિ તમને મળશે એનો સરવાળો કરવાનો છે. અહીંયા આવૃત્તિનો સરવાળો 100 થાય છે. બસ આના પછી તમારે n/2 શોધવાનો છે. n/2 તમે જોઈ શકો છો અહીંયા 50 આવે છે. તેથી આપણે મધ્યસ્થ વર્ગ અહીંયા જો n/2 આપણો 50 આવી ગયો. તો હવે તમારે પહેલા જે દાખલામાં આપણે કરતા હતા એવી જ રીતે સંચય આવૃત્તિમાં 50 ક્યાં આવે છે, તો આ 45 તો 50 કરતાં ઓછા થઈ જાય એટલે 78માં 50 આવી જાય છે. એટલે આ આપણો મધ્યસ્થ વર્ગ થશે, જેમ મેં અહીંયા લખ્યું છે. હવે તમને ખબર છે મધ્યસ્થ વર્ગની અધસીમા એ આપણો L થાય, L 35 છે. CF અહીંયા આપણે જે સંચય આવૃત્તિ છે 78 એના ઉપરની આવૃત્તિ એટલે કે 45. તો અહીંયા આપણી જે આ મધ્યસ્થ વર્ગની વાળી આવૃત્તિ છે એટલે કે આ 78 છે ને 78ની ઉપરની આવૃત્તિ 45 એ આપણો થાય CF. એ ધ્યાન રાખવાનું છે કે આ સંચય આવૃત્તિમાંથી CF લેવાનો છે, આવૃત્તિમાંથી નહીં. F આપણો 33 થાય એ તો ખબર જ છે મધ્યસ્થ આવૃત્તિ. અને H આપણી વર્ગ લંબાઈ, તો આ તમે જોઈ શકો છો મોટા વર્ગમાંથી નાનો વર્ગ બાદ કરો તો આપણને વર્ગ લંબાઈ એટલે કે ઉધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો તો વર્ગ લંબાઈ મળી જાય. હવે આપણું સૂત્ર છે M = L પ્લસ કાઉન્સમાં n/2 - CF અપોન F એને ગુણ્યા H. તો બધી જ કિંમત મૂકીએ. L બરાબર 35, n/2 બરાબર 50. એક ધ્યાન રાખવાનું છે n/2 બરાબર આપણે 50 પહેલેથી અહીંયા શોધી લીધેલા છે, તો હવે અહીં આપણે 2 વડે ભાંગવાનું નથી. 50 CF આપણો 45 છે, F 33 છે અને H આપણી વર્ગ લંબાઈ 5 છે. હવે 50માંથી 45 જાય તો 5 વધે અને નીચે 33 તો હતા ને એને ગુણ્યા 5 અહીંયા લખ્યા છે. પચું આપણા 25 છે, 25ના છેદમાં 33. હવે 25ને તમે 33 વડે ભાંગો તો 0.76 તમારો જવાબ આવે ને એમાં 35 ઉમેરી દો તો એમ તમારો થઈ જશે 35.76.